અને હવે વાત કરીશું વાવ થરાદના અલગ થયા બાદ જે સ્થિતિ સર્જાઈ છે તેની ઘોષણા બાદ ઘર્ષણ। બનાસકાંઠા અને વાવ થરાદ અલગ થયા બાદ વાવ થરાદમાં વિરોધનો ભારે વંટોળ અત્યારે જોવા મળી રહ્યો છે। અલગ અલગ તાલુકાઓની જો વાત કરવામાં આવે તો તમામ જગ્યાએ લોકો ઉગ્ર વિરોધ પ્રદર્શન દિવસ દરમિયાન કરી રહ્યા હતા। કાંકરેજથી લઈને દિયોદર અને દિયોદરથી લઈને ધાનેરા, જ્યાં નજર જાય ત્યાં અલગ અલગ માંગ સાથે લોકો રસ્તા પર છે। ક્યાંક બનાસકાંઠામાં તાલુકાઓને યથાવત રાખવાની માંગ છે તો ક્યાંક વેપારીઓને પાલનપુર વેપાર ધંધા માટે સરળ પડે છે અને થરાદ બોર્ડર પર હોવાથી અગવડ પડશે તે વાતનો વિરોધ છે। તમામ લોકો સરકારને ફેર વિચારણા કરવાની અપીલ કરી રહ્યા છે અને સાથે સાથે ચીમકી પણ આપવામાં આવી રહી છે કે જો તેઓની માંગને નહીં સ્વીકારાય તો આવનારા સમયમાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। આ મામલે જોવા જેવી વાત એ છે કે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એક સુરે વિરોધ કરી રહ્યા છે અને એક સાથે કહી રહ્યા છે કે આ અન્યાય છે અને આ મુદ્દે ફેર વિચારણા સરકારે કરવી જોઈએ। તો બંને અલગ અલગ થતા હવે વિરોધનો વંટોળ છે। વાવ થરાદમાં આવતા કાંકરેજ હોય, દિયોદર હોય, ધાનેરા હોય, વેપારીઓથી લઈને સ્થાનિકો અલગ અલગ માંગ સાથે વિરોધમાં જોડાઈ ચૂક્યા છે। ત્રણેય જગ્યાના લોકો જિલ્લાના વિભાજનની સ્થિતિથી અસંતુષ્ટ છે। વિરોધ કરનારા લોકોનું કહેવું છે કે જો તેઓની માંગ નહીં સ્વીકારાય તો આવનારા સમયમાં ઉગ્ર વિરોધ સુધીની તેઓની તૈયારી છે। નવા જિલ્લાની ઘોષણા બાદ ઘર્ષણ। વાવ થરાદમાં વધતો વિરોધ। બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદને નવો જિલ્લો જાહેર કર્યા બાદ આશય એવો હતો કે ત્યાં વિકાસની વ્યવસ્થાને વધુ સારી બનાવી શકાય અને લોકોને સુવિધાઓ સરળતાથી પહોંચાડી શકાય, પરંતુ સ્થિતિ એવી સર્જાઈ છે કે નવા જિલ્લામાં જે વિસ્તારો ગયા છે ત્યાં મોટી માત્રામાં અસંતોષ વધી રહ્યો છે। કાંકરેજથી લઈને દિયોદર અને ધાનેરામાં ચારે બાજુ વિરોધના સૂર ઉઠ્યા છે। કાંકરેજમાં આક્રોશ, દિયોદરની મુખ્ય મથકની માંગ, ધાનેરામાં વધતી આગ। આ ત્રણ દ્રશ્યોને જોશો એટલે આપને ખ્યાલ આવશે કે વાવ થરાદને નવો જિલ્લો જાહેર કર્યા બાદ અલગ અલગ જગ્યાએ શું સ્થિતિ છે। સ્થાનિકો નારાજ છે, ન માત્ર લોકો પરંતુ વેપારીઓમાં પણ રોષ છે, સાથે સાથે ખેડૂતો પણ ખુશ નથી। પાલનપુર સાથેનો સંબંધ કપાતા નવી વ્યવસ્થા ધંધા રોજગાર, વાહન વ્યવહાર, દસ્તાવેજી કામકાજ માટે અનુકૂળ નથી તેવો એક સૂર સંભળાઈ રહ્યો છે। તો સાથે દિયોદરને નવા જિલ્લાનું મુખ્ય મથક જાહેર કરવાની માંગ છે। આ સ્થિતિ એવી છે કે કોંગ્રેસ ભાજપના સ્થાનિક નેતાઓ પણ વિરોધમાં જોડાયા છે। આજુ કાંકરેજ તાલુકાના વેપારીઓમાં કેટલો રોષ છે। વેપારીઓની માંગ છે કે તેઓને પાલનપુર વેપાર ધંધા માટે સરળ પડે છે, જ્યારે કે વાવ થરાદ જવું એક રીતે તો માથાનો દુખાવો છે। તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે સરકાર તેઓની રજૂઆતને ધ્યાને લે, જો માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન થશે। અમારે સગવડ કોઈ પણ પાલનપુર જિલ્લાની હોય તો અમને સાધન પાલનપુર જવા માટે સરળતાળ મળી શકે છે। અમારે જો થરાદ વિસ્તારમાં જાય તો અમે એનો ઉગ્ર વિરોધ કરીએ છીએ, કારણ કે અમારે ત્યાં કોઈ સગવડતા મળે એવી શક્યતા નથી અને અમે જ્યાં 4-5 જગ્યાએ સ્ટેશન બદલીએ ત્યારે અમે થરાદ પહોંચે છે, એટલે અમારે એ અનુકૂળતા આવતી નથી। તો વળી દિયોદરની માંગ અલગ છે। અહીં લોકોનું કહેવું છે કે દિયોદરને વાવ થરાદમાં ભેળવવાનું જ નહોતું। દિયોદર એ જિલ્લાનું સેન્ટર છે એટલે મુખ્ય મથક તો હોય જ, દિયોદર તો જિલ્લો પણ હોવો જોઈએ ત્યાં સુધી લોકો કહી રહ્યા છે। થરાદ જિલ્લાની સરહદે છે અને દિયોદર સેન્ટર છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને જે નવો જિલ્લો બને છે એ જિલ્લાનું મુખ્ય મથક તમામ તાલુકાઓ જે એમાં સમાવાના છે ને એના મધ્યમાં હોવું જોઈએ। તમે એ બનાસકાંઠા જિલ્લાનો નકશો જોશો ને તો ખબર પડશે કે દિયોદર જ મધ્યમાં છે, એટલે ભૌગોલિક સ્થાન પ્રમાણે દિયોદર જ જિલ્લો બનવો જોઈએ। કોઈ રાજકીય મહત્વાકાંક્ષા કોઈની સંતોષવા માટે જિલ્લાની જનતાને આવનારા વર્ષોમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠીને થરાદ જવું પડે એવું ન કરવામાં આવે એવી અમારી માંગ છે સરકાર સમક્ષ। માત્ર સ્થાનિકો અને વેપારીઓ જ નહીં પરંતુ વિરોધમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે। વેપારીઓની વિરોધ રેલીમાં બંને પક્ષના નેતાઓ જોવા મળ્યા। મુખ્ય બજારથી રેલી નીકળી અને જે દુકાનો ચાલુ હતી તેને બંધ કરાવાઈ।
એવો આક્ષેપ પણ છે કે આ વિરોધને ભાજપના વરિષ્ઠ નેતાઓ છુપી રીતે સહકાર આપી રહ્યા છે. અને અમારી માગણી વર્ષોથી હતી કે દિયોદર તાલુકાને જિલ્લો બને. એ સરકારે અવગણના કરી એટલે દિયોદરની પબ્લિક, દિયોદરના વિસ્તારના હિતમાં અમે આજે રસ્તા ઉપર ઉતર્યા છીએ. અમે આ લડત આક્રમક રીતે લડવાના છે. કોઈ પક્ષાપક્ષીની વાત નથી, પરંતુ ખરેખર અન્યાય થયો છે. અને આ આક્રોશને જોઈ અને ભારતીય જનતા પાર્ટીને, સરકારને, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને સદબુદ્ધિ આપે એવી ઓગળજી મહારાજને પણ પ્રાર્થના કરું છું. એવું ભાગ્યે જ બનતું હશે કે ભાજપ અને કોંગ્રેસ એક મંચ પર એક જ વાતનો વિરોધ કરી રહ્યું હોય. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ જિલ્લાની રચના કરવામાં આવી છે ને 8 તાલુકામાં નવા જિલ્લામાં જે સ્થાપિત કરવામાં આવે છે તેમાં દિયોદર તાલુકાની અંદર ભાજપ કોંગ્રેસ એક મંચ ઉપર આવ્યું છે. વેપારીઓ સાથે રેલીમાં જોડાણા છે અને ભાજપ અને કોંગ્રેસના આગેવાનો જે છે દિયોદર તાલુકાના તે માંગ કરી રહ્યા છે કે જે દિયોદર તાલુકો છે તેને ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે, દિયોદર તાલુકાને વડુ મથક બનાવવામાં આવે છે. થરાદ છે આંતરિયાળ વિસ્તારમાં છે અને એવો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે થરાદ બાજુ વિસ્તારની અંદર ક્રાઇમની રેટ વધારે હોવાથી ત્યાં ડર લાગે છે, અધિકારીઓ જતા ડરે છે તેવો આક્ષેપ કરી રહ્યા છે. અને પ્રથમ વખત એવું થયું છે કે ભાજપ અને કોંગ્રેસ બંને લડત લડી રહ્યા છે એક મંચ ઉપર આવીને જિલ્લાની માંગ સાથે. આ તરફ ધાનેરાના અગ્રણીઓનું કહેવું છે કે તેઓને બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે. આ મામલે ધાનેરાના આગેવાનો અને લોકોએ સૂત્રોચ્ચાર પોકારીને વિરોધ નોંધાવ્યો. ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરવા માટે નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું અને તેમાં ભૌગોલિક દ્રષ્ટિએ વાવ થરાદ કરતા બનાસકાંઠા સરળ પડે તે અંગે રજૂઆત કરાઈ. આ મામલે ધારાસભ્ય માવજી દેસાઈએ પણ માંગ રાખી હતી કે ધાનેરાની પ્રજાને જે વાછોલ, બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છે 80 કિલોમીટરે પહોંચે છે, એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે. જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે અને પાલનપુર જિલ્લાની અંદર પણ 6 તાલુકા છે એની જગ્યાએ 7 તાલુકા તરીકે રહે. સવાલ એ છે કે શું સરકાર વિરોધ કરનારાઓને સમજાવશે? શું સમજાવટથી વાત સમાપ્ત થશે કે પછી શું વિરોધની આગ વધુ ફેલાશે? આ તમામ સવાલો જેમ જેમ સમય થઈ રહ્યો છે તેમ તેમ વધુ ઉગ્ર બની રહ્યા છે. બનાસકાંઠાથી અતુલ ત્રિવેદી સાથે દિનેશ ઠાકોર, TV9